ભારત દેશ એ સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ તો બની ગયો, પરંતુ સૌથી વધુ તંદુરસ્ત યુવા ધન અને સમાજનું નિર્માણ થાય તે પણ જરૂરી છે। ત્યારે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં નવસારી શહેરમાં ઠેર ઠેર જોગિંગ પાર્કમાં લોકોનો મેળાવડો જામે છે। કોરોના કાળથી તંદુરસ્તી બાબતે લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે। ત્યારે હાલ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી ચાલી રહી છે, જેને લઈને વ્યાયામ અને કસરત કર્યા બાદ, જીમ કર્યા બાદ લોકો આજે અલગ અલગ જગ્યા ઉપર જઈને જ્યાં ફ્રૂટના જ્યુસ અને લીલા શાકભાજીના જ્યુસ મળી રહ્યા છે ત્યાં મેળાવડો જામે છે અને લોકો આ ઔષધિ રૂપ આરોગી રહ્યા છે। ત્યારે નવસારી શહેરના લુન્સીકુઈ, દુધિયા તળાવ, સરબતિયા તળાવ, બાજપાઈ ગાર્ડન, નવસારી કૃષિ યુનિવર્સિટી કેમ્પસ તથા એરુ ઇટાળવા રોડ, દાંડી રોડ આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો વ્યાયામ કરવા માટે જતા હોય છે। તંદુરસ્તી બાબતે જાગૃત લોકોને ધ્યાનમાં રાખીને શહેરમાં ફ્રેશ જ્યુસના સ્ટોલ પણ ખુલ્યા છે। ત્યારે નવસારીના જે ડાયમંડમાં મંદી આવવાને કારણે ઔષધિના રૂપ પ્રમાણે જે આ નવસારીના હિતેશભાઈ નાઈ પોતે લીલા શાકભાજી, આંબળા, બીટ, કારેલા, સરગવાની સિંગ અને ફ્રૂટના જ્યુસનું વિતરણ કરી રહ્યા છે અને તેઓ સારી એવી આવક પણ મેળવી રહ્યા છે। તો ચાલો જાણીએ। जी, मारू नाम हितेश है। हूँ घना समय अँ ज्यूस ने सूपનું વેચાણ करूँ छूँ। एम सूपમાં सरगવો, मग, पालक, टामेटा एनु सूप होय छे ने लीला दाणा ने ज्यूसમાં आमळा, बीट, दूधी, कारेला, वरियाળી, आदू, લીંબુ છે, પછી કડું કડિયાતું એનું હમણાં અને પાઇનેપલ છે જ્યુસમાં, અને એ હમણાં સ્ટાર્ટિંગ કર્યું છે। દાડમ ને અને કેટલા પ્રકારના 10 થી 15 પ્રકારના હમણાં સ્ટાર્ટિંગ કર્યા છે અને એમાં રિસ્પોન્સ સારો છે અને હમણાં સ્ટાર્ટિંગ શિયાળામાં થોડો રિસ્પોન્સ બધાનો સારો છે અને લોકો યોગા, કસરત કરીને, દોડીને અને જીમ કરીને લોકો ડાયટ ફોલો કરતા હોય છે અને ઘણા સમયથી બધાનો રિસ્પોન્સ સારો છે। અને ત્યારે નવસારીના આહારશાસ્ત્રી એવા કિનરીબેન શેઠના દ્વારા મળતી માહિતી મુજબ વાત કરીએ તો તેમણે જણાવ્યું હતું કે આ જે લીલા શાકભાજીના જ્યુસ છે અને ફળોના જ્યુસ છે કેવા સમયે પીવા જોઈએ, કેટલા કલાક પહેલાં પીવા જોઈએ તેની વિગતવાર માહિતી આપી હતી। વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે જે આમળાના જ્યુસની વાત કરીએ તો આમળાના જ્યુસ હેર, સ્કિન અને ડાયાબિટીસ માટે ખૂબ ઉત્તમ છે। ગાજરના બીટના જ્યુસ એ એન્ટીઓક્સિડન્ટ ધરાવે છે અને શરીરમાં ડેમેજ થયેલા સેલ હોય છે તે રિપેર કરવાનું કામ કરે છે। વેજીટેબલ્સ જ્યુસ પીવા માટે સૌપ્રથમ તો પેટ ખાલી રહેવું જોઈએ, તે ખૂબ જરૂરી છે। ત્યારે શું ધ્યાન રાખવું તેની વિશેષ માહિતી કિન્નરીબેને આપી હતી। તો ચાલો જાણીએ। કોવિડ પછી આપણે જોયું છે કે આપણા અહીંયા શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ ઠેર ઠેર તમે જોવો છો ફ્રૂટ જ્યુસીસ અને વેજીટેબલના, શાકભાજીના જે જ્યુસીસ ને બધાના સ્ટોલ ખુલી ગયા છે અને લોકો ખૂબ જ પ્રમાણમાં ત્યાં આપણે સવારે ભીડ જોવા મળે છે અને એ જ્યુસો પીએ છે। અને એમાંથી થતા ફાયદા વિશે આપણે કહીએ તો આજે જો તમે આમળાનો જ્યુસ લેશો તો આમળા તમને ઇમ્યુનિટી સારી આપશે, ઇવન તમારા હેર, તમારી સ્કિન અને તમારા ડાયાબિટીસ માટે પણ આમળા ખૂબ જ સારા છે। ડાયાબિટીસ પેશન્ટ હોય આમળાનો જ્યુસ પીવો જોઈએ। એ સિવાય તમને અત્યારે માર્કેટમાં વ્હીટ ગ્રાસ જ્યુસ જેમ કે ઘઉંના જવારાનો જ્યુસ મળે છે, તો એ કેન્સર પેશન્ટો માટે ખૂબ જ ફાયદાકારક છે। કેન્સર પેશન્ટોની ઇમ્યુનિટી વધારશે અને કેન્સર સેલ્સને સામે ફાઇટ આપશે તમને, તો એ એમના માટે ફાયદાકારક છે। એ સિવાય તમને ગાજર, બીટના જ્યુસ મળે છે, એ પણ બહુ જ સારા એન્ટીઓક્સિડન્ટ્સ ધરાવે છે, જે તમારા બોડીના સેલ ડેમેજ થયા હશે તો એ સેલને રિપેર કરવા માટે એ જ્યુસ ફાયદાકારક થાય છે। એ સિવાય તમને માર્કેટમાં જોવા મળશે ફ્રૂટ જ્યુસીસો, તો ફ્રૂટ જ્યુસો અમે ચોક્કસથી કહેશું કે ફ્રૂટ જ્યુસ આપણે નહીં લેવું જોઈએ, કારણ કે ફ્રૂટ જ્યુસમાં તમે ઉપરથી ભલે પણ શુગર એડ નથી કરતા પણ એની પોતાની એક જે મીઠાશ છે જેને આપણે ફ્રુક્ટોઝ કહેશું, એ ફ્રુક્ટોઝ તમે 1 ગ્લાસ જ્યુસ લેશો તો તમારા 1 ગ્લાસમાં 4 થી 5 ફ્રૂટ આવશે, ત્યારે એમાંથી 1 ગ્લાસ જ્યુસ બનશે અને એનું ફાઇબર આપણે કાઢી નાખીએ છીએ, જે ફાઇબર આપણા બ્લડ શુગરને રેગ્યુલેટ કરવાનું કામ કરશે। અગર એ ફાઇબર આપણે કાઢી નાખશું તો એ આપણે સીધી ખાંડ પીધી ગણાશે અને એ આપણે આજકાલના અમે ઘણા પેશન્ટોમાં જોઈએ છે ફેટી લીવર, ઇવન એ લોકોના બ્લડ શુગર વધી જાય છે, ડાયાબિટીક આવી જાય છે। તો આપણે ફ્રૂટ જ્યુસીસ ક્યારેય નહીં લેવાનું। કોઈ પણ ફ્રૂટ હશે એને આપણે કુદરતી જે એને આપણને આપ્યું છે તે જ રીતે આપણે એને ખાવાનું છે। એના ફાઇબરની સાથે ખાશો તો એ આપણને ફાયદો કરશે। ફ્રૂટ જ્યુસીસ ફક્ત ને ફક્ત બાળકોને આપણે આપી શકીએ છીએ, જે આખો દિવસ દોડતા હોય છે, એ લોકોને વધારે કેલરીની જરૂર છે તો એ લઈ શકીએ છીએ। બાકી આપણે ફ્રૂટને એઝ ઇટ ઇઝ એને જે કુદરતે આપણે આપ્યું છે એ નેચરમાં જ ખાવાનું હોય છે।